ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની અંદર આપણે યુનિટ 1 કમ્પ્લીટ કર્યો, બરાબર. હવે આજના વિડીયોની અંદર જે તમને એક્સ્ટ્રેક્ટ ક્વેશ્ચન્સ પૂછાય છે, મીન્સ કે પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન્સ છે તે આપણે એની થોડીક વાત કરીએ, થોડુંક ડિસ્કશન કરીએ અને થોડી એની પ્રેક્ટિસ કરીએ તો તમને થોડુંક ખ્યાલ આવે કે ભાઈ એમાં કઈ રીતે લખવાનું હોય છે. આમ તો આપણને એ વસ્તુ આવડતી જ હોય છે, પરંતુ જો થોડુંક એની પ્રેક્ટિસ આપણે કરીએ તો એની અંદર આપણા સારામાં સારા માર્ક્સ આવી શકે છે. એક્ઝામની અંદર પેરેગ્રાફવાળા જે ક્વેશ્ચન્સ જે છે તે 10 માર્ક્સના પૂછાય છે. તો એના માટે જરૂરી શું છે કે તમને પહેલાં તો એ જે કંઈ પણ પેરેગ્રાફ હોય તે તમને ખબર હોવી જોઈએ કે આ પેરેગ્રાફ કયા લેસનનો છે, કયા યુનિટનો છે, બરાબર. અને પછી પ્લસ કે એની અંદર શું કહેવા માંગે છે. આપણે તમે એ વસ્તુ સમજ્યા ના હોય તો તમારે એક્ઝામમાં શું કરવું પડે કે આખો એ પેરેગ્રાફ વાંચવો પડે, સમજવો પડે એક્ઝામની અંદર. પરંતુ જો તમે બધા જ લેસન જો સારી રીતે રીડ કર્યા હોય તો તમને એની અંદર કોઈ તકલીફ ન પડે. એટલે તમે થોડીક જ 2-4 શબ્દો કે 2-4 લાઈન તમે વાંચો એટલે તમને ખબર પડી જાય કે હવે આ પેરેગ્રાફ જે છે તે આ લેસનનો છે અને અહીંયા આવું કંઈક કહેવા માંગે છે. તો એનો અર્થ સમજવાનો ટાઈમ જે છે તે આપણો બચી જાય, આપણે ખબર જ હોય તો, બરાબર. એટલે એના માટે જરૂરી એ છે કે તમે લેસન બધા ઘણીવાર ફ્રિકવન્ટલી એને રીડ કરો, સમજો. એની દરેક લાઈન તમને એકદમ તરત ખબર પડી જોઈએ કે ભાઈ આ લાઈનના આ સેન્ટેન્સની અંદર આ વસ્તુ કહેવા માંગે છે. એ બહુ જ જરૂરી છે. ઓકે, તો એટલે અર્થ આવડતો હશે તો આપણે એ જે સમય જે છે તે આપણે સવાલનો જવાબ બનાવવા માટે આપણે થોડો વધારે ટાઈમ મળી રહેશે. સારી રીતે આપણે એ જવાબ બનાવી શકીશું. અને આ કંઈ નાના સ્ટાન્ડર્ડની વાત નથી, આપણે 12થમાં છીએ, બરાબર. તો 12થની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે એનો જે ક્વેશ્ચનનો આન્સર જે છે તે એવું નથી કરવાનું કે બેઠી જે પેરેગ્રાફની લાઈન છે તે જ આપણે લખી દેવાની છે, પણ આપણે એને વ્યવસ્થિત રીતે બનાવવું પડશે તો જ એના ગુણ આપણે મળશે, બરાબર. તમે જો કદાચ બેઠા જ વાક્ય અંદર લખી દેશો તો એના પૂરેપૂરા માર્ક્સ તમને નહીં મળે અને કદાચ ખોટું પણ આપી શકે, બરાબર. એ જવાબ ભલે સાચો એની અંદર જવાબ આવી જતો હોય પણ આપણે કદાચ બેઠું વાક્ય અંદર પેરેગ્રાફનું લખી દીધું હોય, એમાં કંઈ પણ ચેન્જ કર્યા વગર, તો એ જવાબ કદાચ આપણો ખોટો પણ આપી શકે છે, બરાબર. એટલે એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હોય અમુક રેર કેસમાં એવા હોય છે આન્સર કે જેના બેઠા જ આન્સર એની અંદર મળી જતા હોય છે, બરાબર. પણ મોટે ભાગે હવે આપણા 12થના લેવલ પ્રમાણે આપણે આન્સર જે છે તે બનાવવાના હોય છે. તો આપણે થોડીક આજે એની જ પ્રેક્ટિસ કરીએ કે ભાઈ પેરેગ્રાફ કઈ રીતના હોય છે અને એના ક્વેશ્ચન જે હોય છે તે કેવા હોય છે અને એના આન્સર કેવી રીતે લખવામાં આવે છે. તો જોઈએ, પહેલાં જો આપણે ફર્સ્ટ રીડ જે છે, બરાબર, કે ભાઈ કેન યુ ઇન્સ્ટોલ લવ, તો એના માટેના 1-2 પેરેગ્રાફ આપણે જોઈએ. તો જુઓ, કસ્ટમર સેઝ, આપણે પેરેગ્રાફ એકવાર રીડ કરી જઈએ. ઇટ સેઝ એરર 412 program not run on the internal components. What does that mean? Customer service representative says, don't worry ma'am, that's a common problem. It means that the law program is set up to run on external hard but has not yet been run on your hard. It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others. Customer says, so what should I do? તો પછી મારે કે શું કરવું જોઈએ? તો જો આપણે જોઈએ, what is the customer's problem according to the customer service representative, બરાબર. જો અહીંયા શું કહે છે કે ભાઈ કસ્ટમરની જે પ્રોબ્લેમ છે તે શું છે? અકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે, કોના પ્રમાણે? ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવના પ્રમાણે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવના પ્રમાણે કસ્ટમરની પ્રોબ્લેમ એટલે કે સમસ્યા શું હતી. તો જુઓ અહીંયા શું લખે છે તે જોઈએ. હવે એનો જવાબ કઈ રીતે લખવામાં આવ્યો છે તે આપણે સમજીએ. તો જ્યારે આમાં પહેલું વસ્તુ એ તમારે ધ્યાન રાખવાનું કે સવાલની અંદર જ્યારે અકોર્ડિંગ ટુ શબ્દનો ઉપયોગ થાય ત્યારે આપણે એનો આન્સર જે છે તે અકોર્ડિંગ ટુથી જ સ્ટાર્ટ કરવાનો. તો જો શું લખ્યું છે? અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, બરાબર. અકોર્ડિંગ ટુ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, પછી અલ્પવિરામ કરે અને પછી ધ કસ્ટમર, પછી શું લખે છે હવે સમજો કે શું એને પ્રોબ્લેમ આવે છે? બે એરર આવે છે, બરાબર ને.
તો જો એ જ લખે છે ધ કસ્ટમર ફાઇન્ડ્સ એરર કે ભાઈ તે એરર ફાઇન્ડ કરે છે બીકોઝ જો હવે એનું કારણ શું હતું બીકોઝ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ ઇન્સ્ટેડ ઓફ ઓન હર હાર્ટ બરાબર કે ભાઈ તેમના હાર્ટની જગ્યાએ તે લવનો જે પ્રોગ્રામ જે છે તે એક્સટર્નલ હાર્ટની અંદર રન થઈ રહ્યો હતો બરાબર જો અહીંયા લખ્યું છે ને કે ભાઈ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ તો આ જ વાક્ય જે છે એ આપણો આન્સર જ છે પણ એને અહીંયા આવી રીતે કન્વર્ટ કરીને લખવામાં આવે છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ ઇન્સ્ટેડ ઓફ ઓન હર હાર્ટ ઓકે ચલો હવે બીજો સવાલ જોઈએ હાઉ કેન ધ કસ્ટમર સોલ્વ ધ એરર કે ભાઈ કસ્ટમર એરર કેવી રીતે સોલ્વ કરી શકે છે તો એનો પણ આન્સર આપણે પેરેગ્રાફમાં આપ્યો જ છે બરાબર કે જો અહીંયા લખ્યું છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ તો હવે અહીંયા કઈ રીતે કહેવા માગે છે જો હવે એને કન્વર્ટ કઈ રીતે કરે છે મેઇન વસ્તુ આ શીખવાની છે તો જો અહીંયા શું લખ્યું છે ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર હવે જો આ સવાલના શબ્દનો ઉપયોગ થયો અહીંયા ધ કસ્ટમર કેન સોલ્વ ધ એરર બાય કેવી રીતે બાય લવિંગ હર ઓન મશીન છે એ જ શબ્દ એ જ વાક્ય છે પણ એને આવી રીતે કન્વર્ટ કરીને લખ્યું છે કે બાય લવિંગ હર ઓન મશીન બિફોર જો હવે અહીંયા શું લખ્યું છે ઇટ કેન લવ અધર્સ તો એ જ વસ્તુ અહીંયા લખી છે બિફોર ઇટ કેન લવ અધર્સ એટલે કે એમને પોતાના મશીનને પ્રેમ કરવો પડશે કે શેની પહેલાં કે ભાઈ તેઓ બીજાને પ્રેમ કરે તે પહેલાં ઓકે તો એટલે આની અંદર ઘણીવાર એવું હોય છે કે બહુ જ રેર કેસમાં આપણે બેઠા આન્સર એની અંદર મળતા હોય છે આપણે મોટે ભાગે જવાબ જે છે તે આપણે જાતે બનાવીને લખવા પડતા હશે અને એના માટે આપણે ઘણી બધી વાતો ધ્યાન રાખવી પડે છે જેમ કે આપણી ગ્રામરની કોઈ ભૂલ ન થાય જે ટેન્સમાં ક્વેશ્ચન પૂછ્યો હોય એ ટેન્સમાં જ આપણે એનો આન્સર આપવાનો છે બરાબર અને પ્લસ કોઈ સ્પેલિંગ મિસ્ટેક કે ગ્રામેટિકલ કોઈ મિસ્ટેક આપણી ન થાય અને સવાલ જે રીતે પૂછવામાં આવ્યો છે તે રીતે જ એની ફોર્મેટ પ્રમાણે જ એનો આન્સર આપવાનો છે એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બરાબર ચાલો જોઈએ આપણે આગળનો પેરેગ્રાફ જો હવે આ જે પેરેગ્રાફ જે છે તે માર્ચ 2019માં પૂછાયો છે તો આ તમારી સેમ એવી પ્રેક્ટિસ થાય એક રીતની કે એક્ઝામમાં કઈ રીતના ક્વેશ્ચન્સ આવે છે તે તો જો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ આર રનિંગ મેમ કસ્ટમર સેઝ લેટ મી સી I have pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com running right now. Customer service representative says no problem, low is automatically erase pasthurt.exe from your current operating system. It may remain in your permanent memory but it will no longer disturb other programs. Love will eventually overwrite lowesteem.exe with a module of its own called highesteem.exe. However, you have to completely turn off grudge.exe and resentment.com. તો આ પેરેગ્રાફ જે છે તે આપણે લેસનની અંદર આપણે સમજી જ ગયા છે બરાબર તો હવે આપણે એના પરથી જે ક્વેશ્ચન આન્સર છે તેની આપણે થોડીક વાત કરીએ જો વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ રાઇટ નાઉ કે ભાઈ અત્યારે કયા પ્રોગ્રામ્સ ચાલુ છે તે તો અહીંયા આપણે આપ્યું જ છે બરાબર તો જો એનો જવાબ કરી રીતે લખ્યો છે ધ પ્રોગ્રામ્સ pasthurt.exe, lowesteem.exe, grudge.exe and resentment.com are running right now. ઓકે સહેલો જ છે આન્સર પછી જુઓ pick out the correct synonyms of interrupt from the following બરાબર ઇન્ટરપ્ટ માટેનો સિનોનિમ્સ એટલે સમાનાર્થી શબ્દ આપણે શોધવાનો છે અહીંયા જે ઓપ્શન આપે છે તેમાંથી તો જો ઇન્ટરપ્ટ માટે કરંટ આવે ડિસરૂપ્ટ આવે અને ઇરેઝ આવે તો જો એનો આન્સર શું આવશે ડિસરૂપ્ટ આવશે જો કઈ રીતે લખ્યું છે ધ કરેક્ટ સિનોનિમ ઇઝ ડિસરૂપ્ટ ઇન્ટરપ્ટ કરો એટલે દખલ દેવી થાય બરાબર તો દખલ દેવા માટે કરંટ એટલે તો અત્યારની થાય પ્રેઝન્ટ જે હોય તે થાય ડિસરૂપ્ટ એટલે દખલ દેવી પરેશાન કરવું હેરાન કરવું પ્રોબ્લેમ ઊભી કરવી અને ઇરેઝ એટલે તો ભૂસવું કે મિટાવવું બરાબર તો અહીંયા આન્સર શું આવશે ડિસરૂપ્ટ ઓકે
અને જો તમને એક્ઝામની અંદર ઘણીવાર આવા ક્વેશ્ચન આવા હોય જ છે કે તમને સિનોનિમ્સ કે ઓન્ટિયમ્સ એટલે કે જે ઓપોઝિટ વર્ડ હોય છે તે પૂછવામાં આવે છે, તો તમારે ખાસ દરેક લેસનની અંદરથી ધ્યાન રાખવાનું છે કે એના સિમિલર મિનિંગ વર્ડ જે છે તે તમે સાથે સમજો અને યાદ રાખો, બરાબર. એટલીસ્ટ કદાચ એવું હોય તો એવું પણ ટ્રાય કરાય કે કદાચ સ્પેલિંગ ન મળે રહે તો ચાલે એકવાર, બરાબર. જરૂરી જ છે સ્પેલિંગ મોડે કરવા, તમે કરો તો બહુ સારામાં સારું કહેવાય, પરંતુ જો સ્પેલિંગ કદાચ ન થતા હોય મોડે તો એટલીસ્ટ તમે એના સિમિલર મિનિંગ વર્ડ તો તમારે મોડે કરવા જ જોઈએ, બરાબર, કે જેથી એક્ઝામમાં કદાચ જે વર્ડ આપણને ખબર છે એના કરતાં એનો સમાનાર્થી શબ્દ સિમિલર મિનિંગ વર્ડ મૂકી દીધો હોય તો પણ આપણે ખબર પડે, આપણે કન્ફ્યુઝ ન થઈએ કે ભાઈ અહીંયા શું પૂછવામાં આવ્યું છે તે. ઓકે, ચાલો પછી જોઈએ આગળ. Which programs will be erased and overwritten? તો જો અહીંયા શું પૂછ્યું છે, which programs કે ભાઈ કયા પ્રોગ્રામ જે છે તે ઇરેઝ કરવામાં આવશે અને ઓવરરિટન થશે, બરાબર. તો અહીંયા આગળ આપણે લખ્યું જ છે, તો જુઓ એના આન્સર love will automatically erase past hurt, બરાબર. જો અહીંયા પેરેગ્રાફમાં લખ્યું જ છે .exe from the operating system. At the same time તે જ સમયે it will overwrite, તો ઓવરરાઇટ માટે પણ આપણે પેરેગ્રાફમાં લખ્યું છે કે ઓવરરાઇટ લો એસ્ટીમ હે ને, તો એ પ્રમાણે લખાય it will overwrite low esteem.exe with high esteem.exe. ઓકે, તો આ પ્રમાણે એ વસ્તુ સરળતાથી થઈ શકે. ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ. How will love remain permanent in your memory? કે લવ જે છે તે તમારી મેમરીમાં પરમેનન્ટ કેવી રીતે રહેશે? તો જો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.exe, લવ જે છે તે past hurt-ને ઓટોમેટિકલી શું કરી દેશે, ઇરેઝ કરી દેશે ફ્રોમ અવર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, અહીંયા આગળના વાક્યમાં આપણે લખ્યું છે એન્ડ, અને પછી જો અહીંયા લખ્યું છે ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, તો હવે એનો આન્સર કરી તે લખ્યું છે એન્ડ રિમેન પરમેનન્ટ ઇન અવર મેમરી, અને પરમેનન્ટલી અમારે મેમરીમાં રહેશે. પછી જુઓ વોટ વિલ લવ ડુ વિથ મોડ્યુલ કોલ્ડ highesteem.exe? વોટ પ્રિકોશન શુડ બી ટેકન વાઇલ ઓવરરાઇટિંગ? તો જુઓ અહીંયા શું કહે છે કે વોટ વિલ લવ ડુ વિથ મોડ્યુલ કોલ્ડ highesteem.exe, કે જે મોડ્યુલ છે highesteem.com, બરાબર, અને તે મોડ્યુલ માટે લવ જે છે તે શું કરશે એનું, અને વોટ પ્રિકોશન શુડ બી ટેકન વાઇલ ઓવરરાઇટિંગ, અને જ્યારે ઓવરરાઇટ કરવામાં આવે છે, બરાબર, ત્યારે એ વખતે શું ધ્યાન રાખવાનું છે? તો જો with the module called highesteem.exe, love will eventually override lowesteem.exe, બરાબર, કે ફરીથી આપણે જોઈએ કે with the module called highesteem.exe, love will eventually એટલે સંપૂર્ણ રીતે આખરે ઓવરરાઇટ કરશે, તેને ઓવરરાઇટ કરશે lowesteem.exe ને. with this overwriting, આ ઓવરરાઇટિંગ કરીને one has to completely turn off grudge.exe and resentment.com. ઓકે ને, તો આ પ્રમાણે અહીંયા એમણે કહ્યું છે કે ભાઈ જ્યારે ઓવરરાઇટિંગ કરવાનું હોય, બરાબર, મીન્સ કે લો એસ્ટીમની જગ્યાએ હાઈ એસ્ટીમને આપણે કન્ટિન્યુ કરવાનું હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણી અંદરથી કોઈ પણ પ્રકારનો ગ્રજ ન રહેવો જોઈએ, બરાબર, કે અસંતોષ કે ભાઈ દ્વેષ જે છે, રોષ જે છે તે હોવો જોઈએ નહીં કોઈને પણ માટે, બરાબર. તો જ આપણે આપણી અંદર હાઈ એસ્ટીમ કે જે છે તે આપણે આપણી અંદર દાખલ કરી શકીએ, બરાબર. તો તમને વિદ્યાર્થી મિત્રો આજે બે પેરેગ્રાફનો આપણે થોડીક માહિતી મેળવી તે તમને ખબર પડી હશે, બરાબર. હવે આપણે આગળ વધીએ. ચલો હવે આપણે જે રીડ 2ની અંદર જે પોયમ છે આપણી સનરાઈઝ એટ કાંચનજંગા, બરાબર, એના આપણે સમજ મેળવી હતી. તો હવે એના પણ થોડું એકાદ પેરેગ્રાફ એકાદ સ્ટાન્ઝાની આપણે વાત કરીએ કે તો તમને ખ્યાલ આવે કે ભાઈ પોયમના ક્વેશ્ચન્સ જે છે તે કઈ રીતે લખવાના હોય છે, બરાબર. તો જુઓ એની આપણે સ્ટાન્ઝા જે છે તે પહેલાં રીડ કરીએ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ clad in a purple glory while the love light glows.
on the eternal snows upon the summits hoary, and Himalayas queen calm and serene. બરાબર. પછી જો returns the heavens greeting in the robes of white, bathed in golden light, when earth and sky are meeting. તો આપણને જે પોએમની શરૂઆતની જે પંક્તિ છે તે આપી આપણને. બરાબર. આપણે તમારી સરળતા માટે એકવાર હજીને સમજી લઈએ. તો જુઓ, વેપર્સ રાઇઝ, બરાબર, એટલે જે બાષ્પ જે છે, બરાબર, વરાળ છે એક પ્રકારની, તે ઊંચે ઉઠે છે. ક્યાં? ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ, કે સવારનું જે આકાશ છે એની તરફ ઉપર જાય છે. ક્લેડ ઇન પર્પલ ગ્લોરી, બરાબર, કે જે વાદળી રંગના પ્રકાશમાં સંતાયેલી છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોવ્સ, અને જ્યારે પ્રેમની પ્રકાશપુંજ જે છે તે ઝળહળિત થાય છે, પ્રજ્વલિત થાય છે. ગ્લો એટલે પ્રજ્વલિત થવું. ઓન ધ એટર્નલ સ્નો, શાશ્વત એવા બરફ ઉપર, અને એ બરફ જે છે તે ક્યાં છે? અપન ધ સમિટ્સ હોરી, કે જે ખૂબ જ હોરી એટલે પ્રાચીન એવા શિખરો છે એની ઉપર રહેલા કાયમ માટેના જે બરફ છે એની પર પ્રેમનો પ્રકાશપુંજ જે છે તે ઝળહળિત થાય છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, અને હિમાલયની રાણી, બરાબર, કે જે કાંચનજંગા જે પર્વત છે એને હિમાલયની રાણી કહેવામાં આવે છે. કામ એન્ડ સિરીન, કે જે ખૂબ જ શાંત છે. બંનેનો જો કામ અને સિરીન બંને શાંત જ થાય છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, અને તે હેવન એટલે સ્વર્ગ તરફથી જે અભિવાદન આવે છે તેને પાછું મોકલે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, સફેદ રંગના જબ્બામાં. બાધેડ ઇન ગોલ્ડન લાઇટ, કે સુવર્ણમય એવા પ્રકાશમાં સ્નાન કરેલ છે. વેર અર્થ એન્ડ સ્કાઈઝ આર મીટિંગ, કે જ્યારે પૃથ્વી અને આકાશ જે છે જાણે મળી રહ્યા છે. બરાબર, કે જે જગ્યાએ, કઈ જગ્યાએ? કે જ્યાં પૃથ્વીને આકાશ મળી રહ્યા છે. તો પૃથ્વીને આકાશ જે છે તે મળે છે તે જગ્યાને આપણે વાત કરી તે શું કહેવાય? એને હોરિઝોન કહેવાય, ક્ષિતિજ કહેવાય. ઓકે ને? તો આપણે જોઈએ આ જે ક્વેશ્ચન આન્સર છે, થોડીક વાત કરીએ એની. જો પહેલો ક્વેશ્ચન, જો માર્ચ 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. વિચ એડજેક્ટિવ્સ આર યુઝડ ફોર કાંચનજંગા, કે કાંચનજંગા માટે કયા એડજેક્ટિવનો ઉપયોગ થયો છે? એડજેક્ટિવ્સ એટલે શું થાય? વિશેષણ. તો જો એડજેક્ટિવ યુઝડ ફોર કાંચનજંગા આર કામ એન્ડ સેરીન, બરાબર, આપણે જોઈ કે જે એકદમ શાંત છે એ વર્ડ એના માટે યુઝ થયા છે, એ વિશેષણનો ઉપયોગ થયો છે. પછી જુઓ, વિચ ક્લોથ્સ ડઝ કાંચનજંગા વેર, કે કાંચનજંગાએ કેવા વસ્ત્રો પહેર્યા છે? તો જો અહીંયા લખ્યું જ છે કાંચનજંગા વેર્સ ઓફ વ્હાઇટ ક્લોથ્સ. કેવી રીતે આપણે ખબર પડી? તો જો અહીંયા લખ્યું છે ને ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે ખરેખર એનો જબ્બો એવું થાય છે, પણ અહીંયા વસ્ત્રો એવું કહેવામાં આવે છે. બરાબર, અને એને વ્હાઇટ અહીંયા લખ્યું છે કે ભાઈ રોબ્સ જે છે તે વ્હાઇટ છે, એટલે એના પરથી આપણે ખબર પડે આન્સર કે કાંચનજંગા વેર્સ વ્હાઇટ ક્લોથ્સ. બરાબર. અને જો અહીંયા ડઝનો ઉપયોગ થયો છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્વેશ્ચન છે, એટલા માટે વેરમાં અહીંયા એસ લગાડવામાં આવ્યો છે. ઓકે ને? વોટ ઇઝ ધ લવ લાઇટ અકોર્ડિંગ ટુ ધ પોએટ? જો પોએટના પ્રમાણે, કવિના અર્થ પ્રમાણે લવ લાઇટનો મિનિંગ શું થાય છે? તો હિયર લવ લાઇટ મીન્સ ધ અર્લી મોર્નિંગ રેઝ ઓફ ધ સન. બરાબર, લવ લાઇટનો મિનિંગ શું થાય છે? કે સવારનો જે સૂર્ય હોય એના કિરણો. પછી જો વોટ ઇઝ ધ લવ લાઇટ? ધ સનલાઇટ ઇન ધ મોર્નિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ હિયર એઝ લવ લાઇટ. ઇટ ઇઝ અ મેટાફોર. બરાબર, કે સનલાઇટ જે છે એને, સૂર્યનો જે પ્રકાશ જે છે એને લવ લાઇટ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, લવ લાઇટ જે શબ્દ જે છે તે સનલાઇટ માટે યુઝ થયો છે. વાય આર સ્નોઝ આર કોલ્ડ એટર્નલ. બરાબર, અહીંયા આપણે કહ્યું ને કે એટર્નલ સ્નો એવી વાત કરી, તો અહીંયા સવાલ એના પરથી પૂછ્યો છે કે સ્નોઝને એટર્નલ શા માટે કહેવામાં આવે છે, શાશ્વત શા માટે કહેવામાં આવે છે? તો જો the snows are called eternal because the mountain peak adopted by poet in this poem is Kanchenjunga. બરાબર, કે ભાઈ જે બરફ છે એને શાશ્વત ગણવામાં આવ્યો છે, કારણ કે અહીંયા જે ટોચની વાત કરી, શિખરની વાત કરી, તે કોની વાત કરી છે પોએમમાં? કાંચનજંગાની. અને એ શું કહ્યું છે? ઇન ધ હિમાલયન રેન્જ. બરાબર, હિમાલયની પર્વતમાળામાં આવેલું. એન્ડ ઇન ધ હિમાલયન રેન્જ, અને હિમાલયની પર્વતમાળામાં મોસ્ટ ઓફ ધ પીક્સ are great height are covered with snow all through the years. અને અહીંયા શું કહે છે?
કે આખા વર્ષ દરમિયાન હિમાલયના પર્વત શિખરો જે છે તે મોટે ભાગે બરફથી છવાયેલા જ રહે છે, બરાબર, ફોર એવર, હંમેશા માટે. અને તેથી એને શું કહ્યું છે, એને એટર્નલ શબ્દ એના માટે વાપરવામાં આવ્યો છે. ખબર પડી ને? પછી જુઓ, વેર ડઝ ધ વેપર રાઇઝ, કે ભાઈ જે બાષ્પ જે છે તે ક્યાં રાઇઝ થાય છે? તો ધ વેપર રાઇઝ અપ ટુ ધ સ્નો સ્કાય, બરાબર, બર્ફીલા જે આકાશ છે તેની તરફ તે શું થાય છે? ઉપર ઉઠે છે. વેર ડઝ લવ લાઇટ ગ્લો, હાઉ ઇઝ ઇટ? લવ લાઇટ ગ્લોઝ ઓન ધ સ્નો, લવ લાઇટ જે છે તે બરફ પર પ્રકાશિત થાય છે. ઇટ લુક્સ પર્પલ, તે વાદળી રંગની હોય છે. વિચ વર્ડ ફ્રોમ અપન ધ સમિટ હોરી ડઝ મીન ધ પીક? બરાબર, જો શું કહ્યું? વિચ વર્ડ ફ્રોમ અપન ધ સમિટ હોરી ડઝ મીન પીક, કે જેનો અર્થ શું થાય છે? પીક થાય છે. તો જો સમિટ મીન્સ પીક, બરાબર ને? સમિટ જે છે એનો અર્થ જ પીક થાય ને. સમિટ એટલે પણ શિખર થાય અને પીક એટલે પણ શિખર થાય. તો એનો અર્થ જ એ થાય છે કે સમિટ મીન્સ પીક. હિયર અપન ફ્રોમ સમિટ હોરી, બરાબર ને? હોરી શબ્દ એટલે શું થાય? પ્રાચીન. વોટ ઇઝ કાંચનજંગા કોલ્ડ? હાઉ વોઝ હર નેચર? જો આ ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો જો કાંચનજંગા ઇઝ કોલ્ડ ધ ક્વીન ઓફ ધ હિમાલયાઝ, બરાબર ને? કાંચનજંગાને હિમાલયની રાણી કહેવામાં આવે છે. અને જો બીજો સવાલ શું પૂછ્યો છો કે હાઉ વોઝ હર નેચર, તેનો નેચર, એનો સ્વભાવ કેવો છે? તો જો અહીંયા લખ્યું છે કે ઇટ ઇઝ વેરી કામ એન્ડ બ્યુટીફુલ, બરાબર? કામ એટલે શાંત તો છે જ, પણ એ સુંદર પણ છે. એ આપણે આપણી જાતે સમજ પ્રમાણે આપણે વસ્તુ આ લખવાની છે. ઇટ ઇઝ વેરી કામ એન્ડ બ્યુટીફુલ. પછી જો વોટ ડઝ શી વેર, તેણે શું પહેર્યું છે? શી વેર્સ વ્હાઇટ રોબ્સ. ઓકે, પોએમમાં આવી જ ગયું છે, શી વેર્સ વ્હાઇટ રોબ્સ. પછી જુઓ, હાઉ ડઝ ઇટ લુક એટ હોરિઝોન, તે ક્ષિતિજ પર તે કેવું દેખાય છે? તો જો ઇટ લુક્સ એઝ ઇફ ઇટ હેઝ bathed in golden light at the horizon, બરાબર? ઇટ લુક્સ એઝ ઇફ ઇટ હેઝ bathed in golden light at the horizon. હોરિઝોન શબ્દનો ઉપયોગ થાય અહીંયા. હોરિઝોન ને ક્ષિતિજ થાય. તે ક્ષિતિજ પર તે સુવર્ણમય પ્રકાશની અંદર સ્નાન કર્યો હોય એવું તે દેખાય છે, બરાબર? ફરીથી, ક્ષિતિજ ઉપર સુવર્ણમય પ્રકાશમાં તેને સ્નાન કર્યું હોય એવી તે દેખાય છે. ઓકે, તો જો પોએમના જે ક્વેશ્ચન આન્સર છે તે આ પ્રમાણે આપ્યા હોય છે. ખાસ જરૂરી છે કે તમારે લેસન અને પોએમ બંને આખા વર્ષ દરમિયાન જ્યારે પણ તમને એના માટે ટાઈમ મળે તો તમારે એ વસ્તુ વાંચવાની છે, બરાબર? ટાઈમ કાઢવાનો છે એના માટે. એના માટે તમારે આળસ નથી કરવાની, તો જ તમે એક્ઝામ વખતે તમને એ વસ્તુ એડજસ્ટ થઈ શકે, કે તમને એ વસ્તુ ઝડપથી આવડી શકે. તો બીજી બધી વસ્તુ જેમાં જાતે આપણે વિચારીને લખવાનું છે એમાં તમને થોડો સમય મળી શકે, બરાબર?